કિશોરો પાસે કાળી મજૂરી કરાવાતી હોવાની બુમરાણ ઉઠી છે, ત્યારે સુરતની વરાછા ગુણાગામ અને ગોળાદરા પોલીસની ટીમ દ્વારા બાળ મજૂરી કરાવનાર સામે ગુનો નોંધી બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા। સુરતમાં 2 બાળ મજૂરો પોલીસ મથકે પહોંચ્યા બાદ સુરતમાં બાળ મજૂરી કરાવાતી હોવાની બુમરાણ ઉઠી હતી, જેને લઈ સુરત પોલીસે હાલ બાળકો પાસે કાળી મજૂરી કરાવનારાઓ સામે લાલ આંખ કરી છે। ત્યારે સુરતની વરાછા પોલીસની સી ટીમ તથા પૂણા અને ગોળાદરાની ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી, જેમાં પોલીસે સંયુક્ત રેસ્ક્યુ હાથ કરી પૂણા ગામ સીતારામ સોસાયટી પાછળ આવેલ બિલનાથ સોસાયટીના ઘર નંબર 26માં રહેતા પ્રકાશ ભુરીલાલ ભુરિયાને તેથી 3 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા। આરોપી બાળકોનું માનસિક તથા શારીરિક શોષણ કરતા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ તેની વિરુદ્ધ પૂણા ગામ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી। સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સર નાઓએ સુરત શહેરના અત્રેના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ વરાછા પૂણા તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇલ્ડ લેબર રોકવા માટે અને આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ બાળકોને મુક્ત કરાવવા માટે વરાછા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફાલ્ગુની ચૌધરી તેમજ પૂણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને અત્રેના ડિવિઝનની સી ટીમ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં 3 જુવેનાઇલને ચાઇલ્ડ લેબરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। આ બાબતે સમગ્ર હકીકત જોતાં અમારી સી ટીમની કામગીરીમાં મહિલા પીએસઆઈ અને સી ટીમે 3 બાળકોને જે મુક્ત કરાવી અને આ કામના આરોપી જે પ્રકાશ ભુરીલાલ ભુરિયા કે જે મૂળ રાજસ્થાનના છે અને તેઓ તેમના ઘરે આ બાળ કિશોરો પાસે સાડીની ગળી વળાવવાનું વધુ સમય માટે અને આર્થિક શોષણ કરી અને કામ કરાવતા હતા, જેના અનુસંધાને પીએસઆઈએ પોતે પૂણા પોલીસ સ્ટેશનમાં મજકૂર આરોપી વિરુદ્ધમાં BNS તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી હાથ ધરી છે। 3 જુવેનાઇલને મુક્ત કરી અને કતારગામ બાળ આશ્રમ ખાતે કાઉન્સેલિંગ સાથે મૂકવામાં આવેલ છે અને આ રીતે સુરત શહેર પોલીસના બી ડિવિઝન વિસ્તારમાં ચાઇલ્ડ લેબરને મુક્ત કરવાની એક કામગીરીમાં સફળતા હાંસલ છે।